મુંદ્રા તાલુકાના પૂર્વ સરપંચની ખોટી રીતે ફસાવાયા હોવાની રજૂઆત સાથે મુંદ્રા પોલીસ મથકે આવેદનપત્ર પાઠવાયું હતું. મુંદ્રા તાલુકાના પૂર્વ સરપંચ ગજેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં મુંદ્રા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો, વિવિધ સંસ્થાઓના આગેવાનો તેમજ વિવિધ ગામોમાંથી આવેલા રાજકીય સામાજિક આગેવાનો મુંદ્રા રાજપૂત ક્ષત્રિય સમાજવાડીમાં એકત્રિત થયા હતા અને જણાવ્યું હતું કે હાલ નવીનાળ ગામના પૂર્વ સરપંચ ગજેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ મુંદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, તે રદ કરવામાં આવે. મુંદ્રા તાલુકાના વિવિધ ગામોમાંથી લોકો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગજુભા જાડેજા વિરુદ્ધ થયેલ ખોટી ફરિયાદ રદ કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરવામાં ન આવે તેવી રજૂઆત કરી હતી. બાદમાં રાજપૂત ક્ષત્રિય સમાજવાડીથી મુંદ્રા પોલીસ સ્ટેશન રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને મુંદ્રા પીઆઈ શક્તિસિંહ રાણાને વિવિધ મુદ્દાઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ વેળાએ આગેવાનોમાં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના અનિરુદ્ધસિંહ, ભગીરથસિંહ જાડેજા, ચંદુભા જાડેજા તેમજ કોંગ્રેસ પ્રમુખ વિરમ ગઢવી, સાડાઉના કાદરશાહ, લખન ધુઆ, આસરિયા ગઢવી, સામરા ગઢવી, નટુભા જાડેજા આગેવાનો વિવિધ ગામમાંથી આવેલા લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.